જય દ્વારકાથી તમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે અત્યારે શક્તિમાયથી ધંધુકા આવ્યા હતા આપણે શક્તિમાય, અને હવે જઈએ છીએ પીવલિયા પાસે. આ બધા પગપાળા કર્યા એમાં તો વિલા આમાં હું જેવું ઘણા પગ્યા લઈને જઈ હતી મેં પણ હવે તમને મળવી આપણે આવ્યો અત્યારે રેડિયા ક્યાં મરી જાત છતાં આ કઈ સડક છે હાલું જવાનું હમણાં આમ ઉતરી જવાનું. આપણે આવ્યા ચડી ગયા છે ને કાકુ. હવે હેઠા ઢાળ હેઠા ઉતરવાનું હોય. ચડ્યા તો ત્યારે કેવું લાગતું હતું? હતું ગયા રિએક્શન બહુ મજા નથી પૂરતી ભાઈ. આમ આપણને મજા આવતી. તને મજા આવવાની તો મને ખબર છે. અમારો શેફળ મોર આવેલો જાય એનો માર્ગની ખબર છે એટલે મિની રસ્તે અત્યારે હાઈવે રસ્તો હતો ને અત્યારે વન રસ્તે ચડ્યા છીએ. અમારા ગામના જાય એ તમને મજા આવે છે? બઢિયા બઢિયા. હા આ તો દાંત નીકળી જવાના છે હાલ નહીં પણ ના જતા જતા પણ આ તો બ્લોકમાં મજા આવી છે. કારણ કે ગરમી એવી છે, હાઈફાઈ ગરમી છે અને આપણે હાઈફાઈ માણા બને કોઈ કહે છે ને આપણે હાલ પછી ઓળી ગઈ છે ને દો ત્રણ કાંઈ નીકળ્યું ને જ્યાં ત્રણ ને દો ₹1 8 થાય એ મને ખબર છે. ₹1 8 કરવા હોય ને તો અમને મળાય, તમને મળે. એટલે આપણે થોડોક જ આ વિડીયો શકીએ એટલે પણ મળે. અને આમનો પૂરો થવા મળ્યો એટલે ફોનમાં કીધું ગીત વગાડીને કાઢતા કે લે હે પાવર લે હે પૂરું થઈ આ એક્ઝામનું કાંઈ નહીં થતું. આપણી હાલત તો પૂરી થઈ જવાની કાંઈક આમ હાલ્યા જાય મોર. અને આપણે અમારા ત્રણ વાગે એટલે અમારે આ જો ધડ્યા આપણે કાંઈક પોગવાની તૈયારી છે ને આ બધા અમારા ગામવાળા ગયા છે. આ બધા અમારી મોર હતા ને આપણે એમની હેરે થયા છીએ અત્યારે કાંક પણ હાલ્યા બહુ જાજે એટલે તો પરસો વળી ગયા. એવું હા ફાઇનલી ખબર થોડું મજા પડી ગઈ તો આપણે ધંધુકા થઈએ સાંજે ફસાવો થઈ અને ત્યારે કટ નથી લીધા એનું કારણ એ શીખીએ આપણે ફોન ચાર્જિંગ પતી ગયું એટલે લીધા નથી આવીને લઈ લીધું એને પાછા ઉઈ ગયા ફોનને એટલે નથી આપણે અત્યારે કાંઈક લીધા છે નવું ઓલા પર ટ્રેક્ટર લીધા ના ઉલી પેન સાઈડમાં ખેતર છે એમાં આપણે આંકવાનું થાય હતી અને જો કાંઈક સાટા એને થઈ ગયા એના કાંઈક શેવડી એવી થઈ ગઈ. આપણે શેવડી નાની હોય ને તો આપણે એમ લાગે કે આમાં શું ખાઈશ થાય ને પછી પોતે પડે ને પછી ભારે મસ્ત લાગે. ના કાકા આપણે કપાઈ આમાં કાંઈક મકાઈ છે. મકાઈ બહુ પહેરવી પડી કે મકાઈ પારેવડા બહુ પીપળી ગયા. ટ્રેક્ટર ઓલા ભાઈ આવે ખાડમ પાણી ભરી ગયું એટલે એને આમ થઈ જો થોડું થોડું દેખાય ના આવે. જો અહીંથી આવતા હતા અને બનારો બ્લોકમાં આવો તમને ગાયુંમાં જઈને મળ્યું કારણ કે આપણા એટલું ખેતર આવીશું. ફાઇનલી આપણે કાંઈક હાકી નાખ્યા છે ને ઢોર હવા હાક્યું ના બી માં દીકરીઓ એની યાદ સરવાવું હોય. આપણે કીધું કે નસરો લઈ જવું એટલે કારણ કે થઈ જશે શું આ વાડી લઈ જાવ તો